હોમિયોપેથી શું હોય અને કેવી રીતે હોમિયોપેથીથી તમે ટ્રીટમેન્ટ આપો? હોમિયોપેથીની વાત કરીએ છીએ ભાઈ, હોમિયોપેથી આજથી 225 વર્ષ પહેલાં શોધાયેલું વિજ્ઞાન છે. હોમિયોપેથીની શોધ જર્મનીમાં થઈ હતી, જેનો મૂળ સિદ્ધાંત છે ઝેરનું મારણ ઝેર. જે સબસ્ટન્સ હોમિયોપેથીમાં માનવામાં આવે છે કે જે સબસ્ટન્સ જે લક્ષણો એક હેલ્ધી વ્યક્તિમાં ઉત્પન્ન કરી શકે તેવા જ લક્ષણોને એ અનહેલ્ધી વ્યક્તિમાં મટાડી શકે. અચ્છા. એઝ ફોર એક્ઝામ્પલ તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે રૂટીનમાં અત્યારે રિફ્રેશમેન્ટ માટે કોફી લેતા હોઈએ છીએ. તો કોફી આપણે શાના માટે લઈએ છીએ? સ્ટ્રેસ રિલીઝ કરવા માટે, ઊંઘ આવતી હોય તો ફ્રેશ થવા માટે. તો કોફી જે છે એ તમને ફ્રેશ કરે છે. હું તમને કહું કે કોફી જ તમને ઊંઘ લાવી શકે, તમે માનશો? આઈ વુડ લવ ટુ ડુ ઇટ બીકોઝ મને ઇન્સોમનિયા છે, મને કોફી પણ બહુ ભાવે છે. તો દેટ વે કોફીના જે લક્ષણો છે કે જે હેલ્ધી પર્સનમાં તમને ઊંઘ લાવી શકે, ઊંઘ ન આવે, રિફ્રેશ કરે છે, એલર્ટ કરે છે. રાઈટ. તો હોમિયોપેથીમાં આ સબસ્ટન્સને ડાયલ્યુટ કરીને પોટેન્ટાઇઝ કરવામાં આવે છે. અચ્છા. અને એની સિમ્પ્ટોમોલોજી જે હેલ્ધી પર્સનમાં તમે નોટ ડાઉન કરી છે કે કેફીન હેલ્ધી વ્યક્તિમાં આવા લક્ષણો ઉત્પન્ન કરી શકે છે. બરાબર. એ નોટ ડાઉન કરીને જ્યારે હોમિયોપેથિકલી મેડિસિન ડાયલ્યુશન કરીને બનાવવામાં આવે, એની એક પ્રોસેસ હોય છે. એ પ્રોસેસ પછી એને પોટેન્સીમાં કન્વર્ટ કરવામાં આવે. તો આ જ કોફી યુ વુડ સે કે એ અનિદ્રા ધરાવતા વ્યક્તિઓમાં જો સિમ્ટમ્સ મેચ થાય તો અચ્છા મેડિસિનનું કામ કરે છે. હું આ જ પર્ટિક્યુલર કોફી હાઇપરેક્ટિવ કિડ્સમાં આપું છું અને હાઇપરેક્ટિવ કિડ્સ એનાથી શાંત થાય છે અચ્છા પરમનન્ટલી. બટ ફોર દેટ મેં કીધું એ પ્રમાણે ઝેરનું મારણ ઝેર એટલે સમાનતાનો નિયમ જે છે ડૉક્ટરનું કામ છે, હોમિયોપેથી ડૉક્ટરનું, કે સમાનતાનો નિયમ એણે મેચ કરવાના જે સિમ્ટમ્સ છે એણે પરફેક્ટલી મેચ કરેલા હોવા જોઈએ. એટલે તમારે શોધવું પડતું હશે ને કે એક્ઝેક્ટલી સિમ્ટમ શું છે, શેને કારણે થાય છે, કયું સબસ્ટેન્સ અફેક્ટ કરે છે કે રિલેટેબલ છે. તો ધીસ રિક્વાયર્સ અ લોટ ઓફ કાઉન્સેલિંગ.